કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈ ભાજપ કોંગ્રેસ હવે આમને સામને આવી ચૂકી છે। એક તરફ કોંગ્રેસ પીડિત પરિવાર માટે ન્યાય યાત્રા કરી રહી છે, તો ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હવે ભાજપ અને કોંગ્રેસ બંને રાજનીતિ કરવા પર ઉતરી આવ્યું હોય તેવું લાગે છે। કોંગ્રેસ ન્યાય યાત્રા કરી ભાજપને આડે હાથ લે છે, તો ભાજપ તિરંગા યાત્રા કરી અને કોંગ્રેસના ભૂતકાળના કાંડ ગણાવવા જઈ રહી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। કોંગ્રેસે આજે ન્યાય યાત્રાની મોરબીથી શરૂઆત કરી અને તમામ પીડિતોને ન્યાય અપાવવાની વાત કરી, જે અત્યાર સુધીમાં ગુજરાતમાં કાંડ થયા છે અને નિર્દોષ લોકોના જીવ ગયા છે। ત્યારે કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરી રહી છે, તો બીજી બાજુ ભાજપ તિરંગા યાત્રા કાઢી રહ્યું છે, જેમને લઈ માહિતી આપવામાં આવી। અને એ દરમિયાન ભાજપના નેતા ગોરધન ઝડફિયાને જ્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ગોરધનભાઈએ તો કોંગ્રેસને તેનો ભૂતકાળ જ યાદ કરાવી દીધો। હું તમને જવાબ આપું કે કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું અને એમણે જે અન્યાય કર્યો, આજે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ કરવો પડે છે ને, એ એમના વખતે ભાગલા થયા હતા। કાશ્મીરમાંથી 2.5 લાખ લોકોને ભગાડી મૂક્યા, એની કોઈએ ન્યાયયાત્રા નથી કાઢી। ઇવન હું ગુજરાતમાં કહું છું, 19 કિસાનોની હત્યા કોંગ્રેસે કરી, ગોળી મારી। એ તો કુદરતી ઘટના નહોતી ને, માનવ સર્જિત હતી, સરકાર સર્જિત હતી ને, એની કોઈ યાત્રા નહીં। આ રાજ્યમાં લઠ્ઠાકાંડથી એક દિવસમાં 160 મરી ગયા, એની કોઈ યાત્રા નહીં। એમની યાત્રા રાજકીય હેતુ પ્રેરિત છે। યાત્રા કાઢવી હોય તો કોંગ્રેસના આખા ઇતિહાસમાં ભોપાલના ગેસકાંડને યાદ કરીને કાઢી હોત, નિર્દોષ લોકો મર્યા હતા। ગુજરાતમાં કિસાનોને મારી નાખ્યા, એના માટે યાત્રા કાઢવી હતી। ઘટનાઓના 5-5, 7-7 વર્ષ પછી ન્યાય યાત્રા કાઢવા નીકળે, કોઈના 2 વર્ષ થઈ ગયા છે, કોઈને 6 મહિના થઈ ગયા છે। ન્યાય અને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, સરકાર તરફથી સંપૂર્ણ મદદ જે કંઈ એક્સગ્રેશિયાથી માંડીને આપવાની હતી સરકારે આપી પણ છે। સરકારના મુખ્યમંત્રીથી માંડી બધી ઘટનાઓમાં સ્વયં હાજર છે અને કોર્ટમાં કેસ ચાલે છે। ત્યારે તો મારે કોંગ્રેસને એક જ વિનંતી કરવી છે કે તમારા જે વકીલો છે ને, એમને મહેરબાની કરીને કહો કે તારીખો ના માંગે, બધાને વહેલો ન્યાય મળશે। ન્યાય કોંગ્રેસ અટકાવે છે, ન્યાય ભાજપ નથી અટકાવતું। એટલે અન્યાય થઈ રહ્યો હોય તો એમના કારણે મહેરબાની કરીને હવે કોર્ટમાં જે તારીખ આપે એના વકીલો વધારાની તારીખ ના માંગે। ન્યાય અમે ઝડપી આપવા માંગીએ છીએ અને એટલા માટે આ ન્યાય યાત્રા નથી, આ રાજકીય હેતુથી પ્રેરિત યાત્રા છે। ન્યાય માટેની યાત્રા નીકળવી હોય ને તો પીડા જ્યારે ઘટના બની છે ને, ત્યારે તરત જ ઊભા થઈને ભાગવું પડે, એને ન્યાય યાત્રા કહેવાય। અને એટલા માટે આ રાજકીય હેતુ પ્રેરિત છે અને કોંગ્રેસને બીજો કોઈ મુદ્દો નથી મળતો અને એટલા માટે આ મુદ્દાના આધારે એને જીવતું થવું છે। અમે લોકોએ આ 30 વર્ષથી ગુજરાતની પ્રજાને પીડા અનુભવી છે। અમે વાવાઝોડાને સહન કર્યા છે, અમે ભૂકંપને સહન કર્યો છે, ભાંગી ગયેલા કચ્છને ફરીથી બેઠું પણ કર્યું છે। અને એટલા માટે કોંગ્રેસને આ રાજકીય હેતુ, અમારી યાત્રાઓ છે જરૂર છે, પણ અમારી રાષ્ટ્રની યાત્રા છે, અમારી તિરંગાની યાત્રા છે, અમારી ભારત માતાની યાત્રા છે અને એની યાત્રા સાથે અમારે કોઈ લેવા દેવા નથી। એને કારણે અમે કાઢતાય નથી, કારણ કે અમારું 4થું વર્ષ છે, એટલે એની સાથે અમારે કોઈ લેવા દેવા। કોંગ્રેસે જ્યારે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ભય મુક્ત બન્યાની વાત કરી, ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ કહ્યું કે કોંગ્રેસ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે અને પીડિતોના ખભે હાથ રાખીને કોંગ્રેસ પોતાની રાજનીતિ કરવા નીકળી છે। અને ભરત બોગરાએ પણ કોંગ્રેસની છઠ્ઠી યાદ કરાવતા કહ્યું કે કોંગ્રેસના વડવાઓ હજુ પણ જેલમાં છે। ભરત બોગરાને પણ સાંભળી લઈએ। ગુજરાતના લોકોએ આશીર્વાદ આપીને તૂટેલી સરકાર શાસન કરે છે। કોંગ્રેસના લોકોએ એના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે। ભૂતકાળમાં ગુજરાત એ અલગ અલગ શહેરો ગુંડાઓના નામથી ઓળખાતું હતું। લોકોની સુખ શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં। છાશ વારે કરફ્યુ થતી હતી। વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાનો નથી અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી ને મને ગુજરાતની જનતા પર ભરોસો છે, વિશ્વાસ છે
અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને દોડવા માટેના કોઈ પ્રયત્ન ન કરે, એના પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી, પરંતુ આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે. રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે. ત્યારે કોઈ પણ ઘટનાને લઈને, ઘટના બની હોય દુઃખદ હોય, હું આજે પણ કહું છું, સ્વીકારીએ છીએ. આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદ માંગ્યા છે. ફક્ત ને ફક્ત ઘટનાને ખંભે બંદૂક રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દિવા સ્વપ્ન જોવે છે. ગુજરાતની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસનો હાથ નહીં મૂકવા દે. મને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે. ભૂતકાળનું ગુજરાત હજી અમે ભૂલ્યા નથી. એ બધાએ ઘડા ભરેલા હતા કોંગ્રેસના ભ્રષ્ટાચારથી. રોજ સવારમાં ઉઠીને એક નવો કાંડ કોંગ્રેસની સરકારમાં આવતો હતો ને તમે બધા પણ લખતા હતા, અમે પણ વાંચેલા છે. એટલા માટે કોંગ્રેસ ભ્રષ્ટાચાર માટેની વાત કરે અને કોંગ્રેસના વડવાઓ હજી અડધા જેલમાં જ છે, હજી અડધા કોર્ટના ચક્કરો કાપે છે અને હજી કોંગ્રેસના નેતાઓની ઘરે કરોડો રૂપિયા રોકડા મળે છે. એ કોંગ્રેસ અમને ભ્રષ્ટાચારની વાત શીખવાડવા નીકળે છે. એ કોંગ્રેસ કયા મોટા લોકો પાસે ભ્રષ્ટાચારની વાત કરે? એટલે કોંગ્રેસનો ઇતિહાસ ભ્રષ્ટ છે. એ આખી ભ્રષ્ટાચારથી ખડાયેલી પાર્ટી છે. એટલા માટે આ પ્રકારના એમને દિવા સ્વપ્ન આવતા એની જે નાટક કરે છે. ખેડૂતોએ વીજળી માંગવા માટે ગાંધીનગર કૂચ કરી હતી અને આજે પણ ગાંધીનગરની ધરતી પર 18 થી વધારે ખેડૂતોની ખાંભીઓ છે. એ કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના સીમ ચોરી થતી હતી. પાકેલો ઉત્પન્ન થયેલો પાકને લઈ શકતા નહોતા. સૌથી ખૂન થયા છે કોંગ્રેસના સમયમાં. હું એમાં પડીશ તો બહુ લાંબુ થશે. પ્રધાનોના ખૂન થયા છે, કોંગ્રેસના ધારાસભ્યોના ખૂન થયા છે, 15મી ઓગસ્ટના તહેવાર ઉપર ખૂન થયા છે. એ કોંગ્રેસ અત્યારે ગુજરાતને સલાહ દેવા નીકળી છે. કોંગ્રેસનો ઇતિહાસ ગુજરાતની જનતા ભૂલી નથી અને આવનારા વર્ષો સુધી નહીં ભૂલે. એ પ્રકારનો એમનું શાસન અને એમનો ઇતિહાસ એ ગુજરાતની જનતાની વચ્ચે છે. સમય આવે ત્યારે જનતા એમને બતાવશે. કોંગ્રેસની આ ન્યાય યાત્રા અને ભાજપની તિરંગા યાત્રા બંને રાજનીતિના હવે મુદ્દા પર આવી ચૂકી છે. એક પછી એક નિવેદન સામે આવી રહ્યા છે. કોંગ્રેસની ન્યાય યાત્રા જે તમામ પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે કાઢી છે, એમાં ક્યાંક ને ક્યાંક સુરતના તક્ષશિલા કાંડના જે વાલીઓ છે, જે લોકો છે, પીછેહટ કરી રહ્યા છે. રાજકોટના જે પીડિતો છે તે પણ આ ન્યાય યાત્રામાં જોડાવા નથી માંગતા. હવે જોવાનું છે કે જે ન્યાય યાત્રા જે તમામ પીડિતો માટે કાઢવામાં આવી છે તેમાં આ તમામ પીડિતો કોંગ્રેસને કેટલો સાથ આપે છે અને બીજી બાજુ ભાજપ જે તિરંગા યાત્રા કાઢી રહ્યું છે તેમને લઈને અને આ ન્યાય યાત્રા વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.